2024 આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાતની નજીક પહોંચી છે, ત્યારે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં ગાજ વીજ કડાકા ભડાકા સાથે હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે જે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે અત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર, વલસાડ, દમણ આજુબાજુ અત્યારે સક્રિય થઈ રહી છે। તો આ જે બધા વિસ્તારો છે તેમાં તેની અસર સૌથી વધારે છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે ભાગો છે, તુલસીશ્યામ તેમજ ઉના, રાજુલા, મહુવા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ પાલીતાણા આજુબાજુના વિસ્તારો, તળાજા આજુબાજુના જે વિસ્તારો છે, જેસર બગદાણા પંથક છે, વલભીપુર, ગઢડા, શિહોર, ભાવનગર, ઘોઘા, વલભીપુરથી લઈ ઉમરાળા, બરવાળા આ જે બધા વિસ્તારો છે, ધંધુકા, બોટાદ, તેમાં પણ વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં જંબુસર, કરજણ, ડભોઈ, ચિનોર, ભરૂચ, દહેજ આજુબાજુના વિસ્તારો, તેમજ કોસંબા, વંકલ, ઉંબરપાડા, ડેડિયાપાડા તેમજ સુરત આજુબાજુના તમામ વિસ્તારો, સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વલસાડ, વાંસદા, ડાંગ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે, ભવનાથ, અંબોશી, ખાડોલી, કપરાડા, વાની, સાપુતારા, દમણ, દાદરા, નગર હવેલી આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો તારાપુર, આણંદ, સાપાનેર, વડોદરા, બોરસદ, ખંભાત આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા છે। તો ખાસ કરીને જોઈએ આજે બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ। તો બપોરના 2 થી 3ના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, તળાજા, મહુવા, જેસર બગદાણા, સાવરકુંડલા, ધારી, વિસાવદર તેમજ વેરાવળ, ઉના આજુબાજુના તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ રાજુલા, તુલસીશ્યામ આજુબાજુ જોવા મળશે। ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, ડુંગરપુર સાઈડના વિસ્તારો, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, બાંસવાડા, રતલામ તેમજ દાહોદ, ગોધરા, મહીસાગર તેમજ વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો, રાજપીપળા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। ભરૂચથી સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે। હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલની અપડેટ। તો જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો મધ્ય ગુજરાતના જે આ તમામ વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની નજીક અત્યારે સિસ્ટમ સક્રિય બતાવાઈ રહી છે। તો આ રીતે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેનું બહોળું સર્ક્યુલેશન આ રીતે આપણને જોવા મળે છે। હવે આપણે જોઈએ સાંજના સમયની અપડેટ। 6 વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે, જેમાં ભાણવડ હોય, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ, જામનગર આ જે બધા વિસ્તારો છે, તેમજ મોરબી અને સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે, તેમજ બોટાદ, ભાવનગર, તળાજા, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, બગસરા, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, તળાજા, જેસર બગદાણા આ બધા વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર સાઈડના તમામ વિસ્તારો, મોરબી, બોટાદ, ધોળકા, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, વડોદરા, ખંભાત, નડિયાદ, છોટા ઉદેપુર, અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતની વાત કરીએ સાણસમા, મોઢેરા, મહેસાણા, માણસા,